જય શ્રી રામ. ભક્તિ સત્સંગ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. નીલાંજન સમાભાષમ રવિપુત્રમ યમાગજમ છાયા માતમ સાંભુતમ તમ નમામિ શનેશ્વરાય. આ હતો શનિ મંત્ર. તો એવું કહેવાય છે કે શનિ નડે છે બધાને, એટલે હનુમાન ચાલીસા બધાના મોઢે હોય છે. તો એ જ શનિદેવને પ્રસન્ન કરવા માટેનો આજનો દિવસ છે. તો આજના દિવસનું મહત્ત્વ જાણીને આપણે પણ બધા શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાયો જાણીને શનિદેવને પ્રસન્ન કરવાનું અને એમની કૃપાનો લાભ મેળવવા માટેના પ્રયત્ન કરીશું. તો આ વિડીયોમાં આપણે જાણીશું કે વૈશાખ વદની અમાસ, જેને શનિ જયંતિ કહેવામાં આવે છે, અને શનિ જયંતિ અને શનિવારે છે એટલે એનું વિશેષ વધારે મહત્ત્વ છે. તો તમે શનિદેવને પ્રસન્ન કરવા માટે કાળો વસ્ત્ર, કાળા તલ, લોખંડ છે, તેલદાન છે, આ બધું કરી શકો છો. એથી વિશેષ તમે મંદિરમાં દીપદાન પણ કરી શકો છો. પીપળાના વૃક્ષને કાળા તલ મિશ્રિત જલથી સિંચન કરી શકો છો. સૂર્યદેવને કાળા તલ મિશ્રિત જલથી અભિષેક કરી અર્ઘ્ય આપી શકો છો. અને શિવલિંગ ઉપર પણ કાળા તલ મિશ્રિત જલથી તમે શિવલિંગને પણ અર્ઘ્ય આપી શકો છો. અને રાત્રે મંદિરમાં દીપદાન કરીને તમે શનિદેવને પ્રસન્ન કરવાની કોશિશ કરી શકો છો. અને એવું કહેવામાં આવે છે કે શનિદેવને એ ન્યાયના દેવતા છે, ન્યાય પ્રિય છે, એટલે એમને જૂઠ બિલકુલ નથી ગમતું. શનિદેવ બધાને નથી નડતા. શનિદેવની કૃપા મેળવવા માટે આપણે શનિદેવને જે ગમે એવું જ કાર્ય કરવું જોઈએ. જય શ્રી રામ.